બસબાવન વૈષ્ણવમાં એવી વાર્તા આવે છે કે એક વૈષ્ણવને પૂછ્યું કે તે આટલા વર્ષો સુધી ઠાકોરજીની નામ સેવા કરી, સ્વરૂપ સેવા કરી, દર્શન કર્યા, કીર્તન કર્યા, તને 90 વર્ષમાં મળ્યું શું? વૈષ્ણવે ઉત્તર આપ્યો કે એકવાર ઠાકોરજીને મેં જગાડ્યા અને એ મારી સામે જોઈને હસ્યા, બસ મને એનાથી વધારે કંઈ જોઈતું નથી. હસિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુર. એકવાર આ જગતનો નાથ આપણને એવો અહેસાસ થાય, આભાસ થાય, ચલો એવું માની લઈએ કે આ એના મનની કલ્પના હતી, તો પણ આવી વિલક્ષણ કલ્પના જો ઠાકોરજીની સેવા કરતા નવશેષ સિંધુ જો અગર થઈ જાય છે તો એનાથી મોટી બીજી કોઈ વિશેષ ઘટના જીવાત્મા અને પરમાત્માની વચ્ચે હોઈ શકતી નથી. જેના એક ભ્રકુટી, આ ભ્રમરોના એક ઈશારાથી સકળ બ્રહ્માંડમાં પ્રલય આવી શકે એવો એ સર્વસત્તાધીશ પરમ ચૈતન્ય પરમ તત્વ પરમાત્મા એક સામાન્ય જીવ સામે જોઈને હસે, એનાથી વધારે વિલક્ષણ કૃપા અને અધિકાર એ જીવના માર્ગમાં શું હોઈ શકે?